આ મામાએ હું વાવેલું છે ફળિયામાં તમે જરાક કહેશો? તો આ ફળિયામાં ભીંડો વાવેલું છે. જો આ ભીંડાની સિંગ આવેલી છે. હા, ભીંડાની સિંગ આવેલી. પછી આ પાપડી વાલોળ છે. આ વાલોળ છે. પાપડી. આનું કઈ શાક બને? આ ઊંધિયું બનાવવામાં સુરતી પાપડી આવે ને. હા, જો આ રે. અને બીજું કારેલા. કારેલા. કારેલું જો નાનું અમથું રહ્યું હમણાં મોટું થઈ જાહે. મોટું છે. મોટું છે ને બીજું? આ વેલા સામે ગુવાર છે. સામે ગુવાર છે. હા. ચાલો ગુવાર દેખાડો. આ ગુવાર છે. આ જો સિંગો આવી છે. હા, નાની નાની સિંગો આવી ગઈ. અને આ શું છે? આ વાલોળ છે. વાલોળ. હા. અને આ સીભડાના વેલા છે. જોઈએ આપણે આમાં સીભડા છે કે નહીં. હા મમ્મી, આ સીભડા કેમ આમાં ક્યાંય દેખાતા નથી? બાએ સવારમાં ઉતાર લીધા છે. ઉતાર લીધા છે. ઠીક. અને આ મામાનું ફળિયું તો જો કેટલું મોટું છે. લીંબુડી છે. લીંબુડી હતા ને છે. સીતાફળી છે. સીતાફળી. હાલો લીંબુડી જો. અને આ લીંબુડી. 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 અને આ તુરિયાનો વેલો છે. અને આ છે રીંગણી. રીંગણાનું શાક તો બધાને બહુ ભાવે છે કા? બહુ ભાવે બધાને. મમ્મી, આ શું કામમાં આવે ઈ તમે કહો? ઈ છે ખાતર, સાણિયું ખાતર, ઓર્ગેનિક ખેતી. ખેતીમાં કામ આવે. હા. ઓકે.